પૂજ્ય નાનું બાપુ પધારી રહ્યા છે, તો આપણે ઉભા થઈને પૂજ્ય બાપુનું અભિવાદન કરીશું. सत्संग ने अपनावीने छोड़ो, सत्संग ने अपनावीने छोड़ीने हृदयમાં કંડારી દઉં. બોલે શુભદેવ મહારાજ હૃદયમાં કંડારી દઉં. ધજાઓ પરતાવી नमः परमहंसा स्वादित चरण कमल चिन्मकरंद भक्त जन मानस निवासाय श्री रामचंद्र वंशी विभूषित करं नवनीरदाभा पीतांबरा फलाधरो पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्ण परम किमपि त्वहं न जानामि। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जय जय श्री राधा रमण जय जय नवल किशोर जय गोपी चित चोर प्रभु जय जय बोलिए गोवर्धन नाथ
श्री कृष्ण हरे मुरारे हे नारायण ताली की सेवा करते हुए मुरारी पाला सब साथ गाए सर्वे गोविंद
શ્રી કૃષ્ણ ગોપાલ ગોવિંદ દામોદર સ્તોત્ર શ્રી જગન્નાથ ભગવાન બાલકૃષ્ણ લાલ જય. પ્રભુ શ્રી હરિ હરિ જગન્નાથ ધામ આ પાવન ધામ પાવન ધરા પર મૂર્તિમંત સ્વરૂપે બિરાજતા જગન્નાથ ભગવાનને નતમસ્તક કોટી કોટી વંદન. એવો જ જગતનો આધાર અને જેનું વાંગમય સ્વરૂપ છે પરમ મંગલમય પરાત્પર પરમ અખિલેશ્વર પ્રભુ શ્રી હરિનું આ વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાન અને સદૈન્ય દંડવત પ્રણામ. આ પાવન સ્થલીમાં બિરાજતા અન્ય દેવસ્થાન આ કથાના આચાર્ય ઉપાચાર્ય કથામાં ઉપસ્થિત સાધુ સંતો ભૂદેવો મા સરસ્વતીના ઉપાસકો સારસ્વતો એવं શ્રી રાધે રાધે સેવા મંડળ બાવળા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં આ યાત્રામાં જોડાયેલા ભગવત રસનો આસ્વાદન કરવા પધારેલા ભાવિક વલ્લભીય વૈષ્ણવો જેમના હૃદયમાં ભગવાન શ્રી હરિ દ્વારકાધીશ જ્યોતિ સ્વરૂપે બિરાજે છે એ પરમ જ્યોતિને તે મારા જય શ્રી કૃષ્ણ. આ કથાના આયોજક મિત્રો એવં આ કથાના જે મનોરથી બન્યા છે એ દેસાઈ પરિવાર ગોવિંદલાલ ઈશ્વરલાલ દેસાઈ, જ્યોત્સનાબેન ગોવિંદલાલ દેસાઈ, એમનો પરિવાર ડૉક્ટર મેહુલ દેસાઈ, ડૉક્ટર કિન્નરી દેસાઈ, જસ્મીન દેસાઈ એવं નેહા દેસાઈ અને બાળકો દેવાંશી, તથ્ય, ધ્યાના, શિવેન, શીતલ, પરાગ, પાર્થ, भूषण, पूर्व देसाई परिवार. आइए कल की कथा को हमने स्पर्श ही किया था, आज हम बात भीड़ ले जे कई समय मिलो छे त्यारे महापुरुषों पासे सांभळ्युं छे त्यारे कहूं हळवे पुण्य होय नहीं हरि कथा नो. જ્યારે પુણ્યની પૂંજી ભેગી થાય ત્યારે મને તમને કથા શ્રવણ કરવાનો, કથા કહેવડાવવાનો અને આ વ્યાસપીઠ ઉપરથી કથા ગાવાનો અવસર પ્રાપ્ત થાય.
એટલે કોઈ સરસ કહ્યું છે, હળવે પૂર્ણે હોય નહીં હરી કથાનું યુગ. આવત યહસર અતિ કઠિનાઈ. ત્યારે દ્વારકાનાથની ગોવર્ધનનાથની કૃપા થાય ત્યારે હું તમે આ કથા હોલની અંદર આવી અને કથાનું શ્રવણ કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર્યજુહવ. પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેતુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. શ્રી હરિકૃષ્ણને વંદન કર્યા અને જેનાથી આ ગ્રંથ મને ને તમને પ્રાપ્ત થયો છે એ સુખદેવજી મહારાજજીને વંદન કર્યા. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દેવપાયનો વિરહ કાંત આજુ આવ. વ્યાસજી અને અરણિદેવીના પુત્ર સુખદેવજી મહારાજને વંદન કર્યા. હવે મને તમને નૈમિષારણ્યમાં લઈ જાય. બધી કથાઓ ક્યાં થઈ? નૈમિષારણ્ય. આપણે ઘેરે સત્યનારાયણ ભગવાનની કથા બેસાડીએ એમાં આપણે સાંભળ્યું હોય કે નૈમિષારણ્યમાં સત્યનારાયણ ભગવાનની કથા વંચાય. એ પણ નૈમિષારણ્ય. નૈમિષારણ્ય એટલે આ જીવને પણ નૈમિષારણ્યમાં કથા શ્રવણ કરવાનો, કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપણા શાસ્ત્રોમાં અમુક અરણ્ય એટલે વન બતાવ્યા છે. એમાંનું એક વન નૈમિષાર. એકવાર 88,000 ઋષિઓને સત્સંગ કરવાની ઈચ્છા થઈ. જેમ આપણા રાધે રાધે મંડળ બાવળાની ઈચ્છા થઈ ગાલો આપણે જગન્નાથજીમાં જઈએ અને કથાના લાભાર્થી બનીએ. એ જ રીતે ઋષિ મુનિઓને એમ થયું કે આપણે કથા કરવી છે, કથાનું શ્રવણ કરવું છે, સત્સંગ કરવો છે, ક્યાં કરવો? એટલે બ્રહ્માજીને પૂછ્યું. બ્રહ્માજીએ મનોમય એક ચક્ર આપ્યું. આ એ સ્થાનમાં જ્યાં સ્થિર થાય, જે પવિત્ર સ્થાન, ત્યાં તમે સત્સંગ કરો. મનોમય ચક્ર એટલે ઓલું લોખંડનું કઈ મોટું ચક્ર આવે ને ફરતું ફરતું અટકે ને એવું નહીં. મારું ને તમારું મન, આ મન કોઈ દિવસ સ્થિર થાય નહીં બાપ. કાલે હું બોલ્યો તો એ વાતને રિપીટ કરતા કહું, બે વસ્તુ કથામાં બહુ સતાવે. એક નિંદ્રા દેવી અને એક આ મનજીભાઈ. એટલે આપણા મહાપુરુષોએ કહ્યું આ મન કેવું છે? તો કે ધજાની પૂંછડી જેવું છે. કોઈ કે મન કેવું છે? તો કે મરકટ જેવું છે. કોઈ કે મન કેવું છે? માકડા જેવું. કોઈ કે મન કેવું છે? તો કે આંખની આ પૂતળી જેવું, સ્થિર ન રહે. કોઈ કે મન કેવું છે? તો કે ઘડિયાળો, હવે તે ઘડિયાળો જતી રહી, ઓલી લોલક વાળી ઘડિયાળ આવતી, આમ હલ્યા છે. તો એ મનરૂપી ચક્ર જ્યાં શાંત થયું, એ સ્થાનને પસંદ કર્યું કથા માટે. અને એ સ્થાન એટલે નૈમિષાર. 88,000 ઋષિ બેઠા છે.
જેમ આપણે અહીંયા 300 જણા બેઠા છે એમ ત્યાં 88,000. પણ મજાની અને આનંદની વાત એ છે કે આ 300 જણાને સંભળાવવા માટે માયક જોઈએ છે. કા વક્તાનો અવાજ એવો નથી રહ્યો અને કા શ્રોતાઓની શાંતિ એટલી નથી, અથવા તો આજુબાજુનું વાતાવરણ એટલું ઘોંઘાટ વાળું થઈ ગયું. 88,000 ઋષિઓને નહીં મંડપ નહીં હોલ, એ મનરાયના છાયા નીચે 88,000 ઋષિ બેઠા છે અને સુતજી કથા કરે. તો આપણે તો કે ઠાકોરજી અહીં બિરાજી છે. વક્તા તો હું તમે બધા સરખા છીએ. હા, એક વ્યવસ્થા હોઈ શકે કદાચ અહીંથી બેઠા બેઠા આપ બધાનું દર્શન મારાથી થાય તો બોલવાવાળાને થોડોક આનંદ આવે એટલા માટે. બાકી અહીંયા બેઠા એ મોટા અને નીચે બેઠા એ નાના એવું બિલકુલ નહીં માનતા. મારી કરતા ઘણા એવા હશે આ કથા યાત્રામાં 300 જણામાં જેને આખું ભાગવત કંઠસ્થ હશે. પણ એક આ વ્યવસ્થા છે. मैं तुझे देखूं तू मुझे देख, देखते देखते हो जाए. તો પછી કથાનો આનંદ કાંઈક વિશેષ આવે એટલા માટે. બાકી અહીંયા બેઠો એ મોટો એમ નહીં. આને શું કહેવાય? ચોકી. ચોકી ઉપર બેસે એટલે ચોકીદાર, જમીન ઉપર બેસે એટલે જમીનદાર. ચોકીદાર મોટો જમીનદાર? હે, તમારા હાથે ન્યાય થઈ ગયો, તમે મોટા. એ 88,000 જે ઋષિઓ છે એના મુખિયા બન્યા છે. એ 88,000 ઋષિ શૌનકજીને પ્રશ્ન પૂછે. પ્રશ્ન જે પોતાનો છે એ કહે અને શૌનકજી સૂતજીને પ્રશ્ન પૂછે કે અમારો આ પ્રશ્ન છે એનો ઉત્તર આપો. અને એનાથી આપના 18 પુરાણ આ કર્ણોપકર્ણ દ્વારા અહીંયા સુધી પહોંચ્યા છે. તો સૂતજીને શૌનકજી પ્રશ્ન પૂછે. આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. ભાગવતમાં 3 જગ્યાએ કથા ચાલી રહી છે, ભાગવતની જ કથા. એક સૂતજી શૌનકજી પ્રશ્ન પૂછે છે નૈમિષારણ્ય. બીજી કથા ચાલે છે શુક્રતાલની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કથા કહે. અને ત્રીજો સંવાદ ચાલે છે વિદુરજી મહારાજને મૈત્રી ઋષિ કથા કહે છે ગંગાના કિનારે. તો આ પહેલો ક્રમ. પ્રશ્ન પૂછ્યો. શું પૂછવામાં આવ્યું? કથામાં કહેવામાં આવ્યું અજ્ઞાન ધ્વાંત વિધવંસ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયન. 88,000 ઋષિના મુખિયા બનીને શૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો અમારા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે અજ્ઞાન ધ્વંત વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ. એક સૂર્ય નહીં, કોટી સૂર્ય, કરોડો સૂર્યના પ્રકાશ સમાન આ કથા સુતાખ્યાહી કથા સારમ. હે સુતજી, અમને કેવલ ને કેવલ કથાનો સાર કહો.
અરે ભાઈ, કોઈ બી કથાકાર હોય ઈ એક એક શ્લોક લઈને કથા કરવા બેસે તો 6 મહિના વયા જાય તો એ કથા પૂરી ન થાય. તો શું કહ્યું અહીંયા કે અમને કથાનો સાર. અજ્ઞાન રૂપી અંદર એક ઓરડાની અંદર હજારો વર્ષથી ઓરડો બંધ છે, એમાં અંધકાર છે. એ અંધકારને હટાવવા માટે ડાયો વ્યક્તિ એક કાંડી આમ પેટાવે તો હજારો વર્ષનો જે અંધકાર છે કાંડી પેટાવે અને એનો પ્રકાશ થાય તો એ જ ક્ષણે એ અંધકાર દૂર થઈ જાય. એવો અમારો અજ્ઞાન રૂપી અંધકારને પ્રકાશમય કરવા માટે કોટી સૂર્ય પ્રકાશમ એ કથા અમને કહો. પણ કથા કેવી છે? મમ કર્ણ રસાયનમ. આ કથા ક્યાંથી પીવાની છે? તો કે કાનથી પીવાની. રસાયણ કયું છે કથા? બેનું કીર્તનમાં પણ ગાય છે. આ રસને જાણે છે શુકદેવ જોગી. આરસને જાણે છે શુકદેવ જોગી. કંઈક જાણ્યું નરસૈયો ભોગી. એ કંઈક જાણે પેલો નરસૈયો ભોગી. નરસિંહ જેવો નરસિંહ ભક્તમાલ ચરિત્રમાં 450 ભક્તોની કથા છે બાપુ. એમાં એક ભક્ત એવો નીકળ્યો નરસિંહો કે પરમાત્મા શ્રી હરિને 52 વાર આ પૃથ્વી ઉપર આવવું પડ્યું. હા, એક વાર બોલાવ્યા છે, આવ્યા, પણ આ એક ભક્ત એવો નીકળ્યો કે 52 વાર ઠાકોરજી પૃથ્વી ઉપર આવ્યા. ઈ નરસિંહ મહેતા પોતાની જાતને એમ કહેતા, એ કંઈક જાણી એક નરસિંહ. એ કંઈક જાણે પેલો એ નરસિંહ. હમણાં તો મોબાઈલમાં સાંભળીએ છીએ, મોબાઈલના માધ્યમથી બહુ દુઃખ થાય, અહીંથી બોલતા શરમ લાગે. સર્વોપરી પરમાત્મા ભગવાન ત્યાં હતું ત્યાં સુધી તો બરાબર. હવે ગીતાનો એક એક શ્લોક ઉઠાવીને કોણ એવું શરૂ થયું છે, બોલો. આ અધમ શરીર એને ભગવાન કેવડાવવા માંડ્યા. બહુ દુઃખ થાય. મનોમન આમ વિચાર કરતા એમ થાય કે આ કયા ભવે છૂટશે એમ. નરસિંહ મહેતા જેવા એમ કહેતા હોય પોતાની જાતને, જેને તો શ્રી હરિની હારે પંગતમાં પ્રસાદ આરોગ્યો છે. શ્રી હરિએ જેના 52 કામ કર્યા છે, એના નામ ઉપર નામ બીજાનું લગાવી દે. જાઓ દો, ખેર એમાં નથી જવું. પણ ભાગવતને રસાયણ કહ્યું છે, ટૂંકમાં શ્રેષ્ઠ રસ બતાવ્યો છે. બીજા શ્લોકમાં આગળ વ્યાસજી લખતા એમ કહે
ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. માયા મોહ નિરાશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાનને અમારા જીવનમાં વધે, અમારા જીવનમાં વિવેક આવે, એટલા માટે શું કરવું એ પ્રશ્ન પૂછવામાં આવ્યો. એ કોઈ ફેક્ટરી નાખી દો ને પૈસા કમાઈ જાય. ઓલી કસરત કરવાના જાય એને શું કે જીમ, એમાં જાવ તો શરીર તમારું આમ ખડતલ થઈ જાય, આયુષ્ય વધી જાય એમ તો નહીં. ભીખુદાનભાઈ સરસ વાત કરી. માણસ બીડી પીતો હોય, એ બીડી હાથમાં હળગતી રહી જાય, માણસ ઓલાઈ જાય કે નક્કી જ નહીં. આપણે યારે વાત કરતો હોય, હમણાં જ કે અમારી યારે વાત કરતા હતા, ઈ ગયો. એ બધું શક્ય બને, પણ વ્યક્તિના જીવનમાં વિવેક ક્યાંથી આવે? એની કોઈ પાઠશાળા ખરી? તો તુલસી એમ કહે કે વિવેક ક્યાંથી આવે? તો કે આ સત્સંગથી આવે. અરે બિનુ સત્સંગ વિવેકન હોઈ. બિનુ સત્સંગ વિવેકન માતાજી બિનુ સત્સંગ રામ કૃપા બિનુ સુલભ સોઈ. રામ કૃપા બિનુ સુલભ સોઈ. બિનુ સત્સંગ વિવેકન હોઈ. રામ કૃપા બિનુ સુલભ સોઈ. બિનુ સત્સંગ વિવેકન હોઈ. રામ કૃપા બિનુ સુલભ સોઈ. ઓ બિનુ સત્સંગ વિવેકન હોઈ. બિનુ સત્સંગ વિવેકન હોઈ. રામ કૃપા બિનુ સુલભ સોઈ. રામ કૃપા બિનુ સુલભ સોઈ. રામ કૃપા બિનુ સુલભ સોઈ. તો સત્સંગથી મારા અને તમારા જીવનની અંદર વિવેક આવે છે. મને તો બકાભાઈ વાત કરી ત્યારે ખબર પડી, માતાજી પણ સારા એવા વક્તા છે. અહીંથી પ્રણામ અમારા. વ્યક્તિના જીવનમાં વિવેક સત્સંગથી આવે છે. એટલે મહાપુરુષો એમ કહે છે, તમારથી સત્સંગ ન થાય ને કોઈ ચિંતા નહીં, પણ જીવનમાં એક ધ્યાન રાખજો, કુસંગ ન થાય. જીવનમાં દુસંગ ન થાય. એક કુસંગ થઈ ગયો રામાયણમાં. રામને જે રાજગાદીનું તિલક થવાનું હતું, એને 14 વર્ષની થપાટ મારી દીધી. મંથરાનો સંગ થઈ ગયો. આ ઘોર કલિયુગની અંદર કરવા જેવું શું છે એ પ્રશ્ન પૂછ્યો. ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટેનું સાધન કયું છે એ પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી એક શ્લોકને ટાંકતા એમ લખ્યું, ચિંતામણી લોક સુખમ સુરદ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ.
ચિંતામણી છે, વ્યક્તિને ચિંતામણી મળી જાય તો આ લોકના તમામ સુખ આપી શકે, પ્રદાન કરી શકે. કલ્પવૃક્ષ મળી જાય વ્યક્તિને તો આ લોકના તમામ સુખ આપી શકે. સ્વર્ગ અપવર્ગ એનું સુખની પ્રાપ્તિ, અંદરની શાંતિ એ ચિંતામણી કે કલ્પવૃક્ષ ન આપી શકે, એ સદગુરુ મને તમને આપી શકે, અથવા તો આ ભાગવત જેવો ગ્રંથ મને તમને આપી શકે. સુદજી આગળ વધતા એમ કહે, મને તમને સાવધાન કરે, સાવધાન તયા શૃણુ. ભાઈ કથામાં બેઠા છે, કથામાં સાવધાન કરવાની ક્યાં જરૂર છે? અમુક જગ્યાએ સાવધાન શબ્દ વપરાય, અહીંયા સુદજીએ સાવધાન કર્યા. નિંદર આવી જાય એટલા માટે કદાચ સાવધાન કરતા હોય, નહીં એવી કથા કોઈ ગલત मैसेज यहाँ से न जाए इसलिए सावधान करते. કથાકાર પોતાની કથાને આનંદમાં એમ ભૂલી ગયો કે આ બાજુ ભગવાન સૂર્યનારાયણ ઉદય થયા, તો ત્યાંથી બેઠા બેઠા કે અરે એ તો પશ્ચિમ દિશા છે, ત્યાં ન સૂર્ય ઉગે. કથાકારને ખબર છે પશ્ચિમમાં ન ઉગે, પણ એમ બોલ્યા. તો સાવધ રહેવાની જરૂર છે કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં. આપણે આ સંસારમાં આવીએ ને, બાળપણ વીતે પછી પરિવારજનો લગ્ન ગોઠવે, દીકરી હોય કે દીકરો હોય, એ 4 મંગળિયા વર્તા હોય ને ત્યારે ગોર મહારાજ આપણને સાવધાન કરે ને બાપા. જેનું લગ્ન થઈ ગયું એને ખબર હોય, લગભગ આમાં તો એવો ઓછા કેસ છે. એ સાવધ કરે. સાસુમાં આવે 4 રીતે ઓખણા પોખણા કરે, પછી ઓલું કઈક બેનો આમ શું કરે? હા, ગોવિંદ બાપા કેટલા વર્ષથી આ લગ્ન થયા ને તો હજી યાદ છે. Oh
વ્યક્તિએ મરાય કેમ એ મને ને તમને ભાગવત શીખવા. આકાશમાંથી માંસાહારી બે પક્ષી આમ નીચે ઉડાન ભરી અને બે ના નોરમાં એકના નોરમાં દેડકો આવ્યો ને એકના નોરમાં સાપ આવ્યો. નરમાદા પક્ષી હતા, પાછા બે આકાશમાં ઉડ્યા અને નજીકમાં આમ ઉડે જાય છે. બે ના નોરમાં એક એક જીવ છે. એકના નોરમાં દેડકું છે અને એકના નોરમાં સાપ છે. મજાની વાત હવે શરૂ થાય. જે પક્ષીના નોરમાં સર્પ હતો એ સર્પએ દેડકાને ખાવા માટે મોઢું આમ લાંબુ કર્યું. સમજજો મારી વાત. આ જોક કે દ્રષ્ટાંતમાં નહીં કાઢી નાખતા. હકીકતે જે સાપ છે, સર્પ છે, એ તો હમણાં આકાશમાં ને આકાશમાં કાળનો કોળિયો થઈ જવાનો. પણ છતાંય એ સાપ ભૂલી ગયો કે બીજી ક્ષણે મારું મોત છે. પણ આ જીભની રાહણ, આ પેટ, એની તૃષા બુજાવા કેટલાય કાવા દાવા કરી નાખ્યા આપણે મેન તમે એટલી ઉંમરમાં. એ વ્યાસ ગાદી પણ આમાંથી નથી છૂટી. બીજાના ચોપડામાં બીજાના નામ ચડાવી દીધા. કેવલ ને કેવલ પૈસા. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી. અરે કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી. આજ તો ફૂટી છે પ્યાલી, કાલે હું જો. આજ તો ફૂટી છે પ્યાલી, કાલે કૂંજો. મૃત્યુના ભયથી પરીક્ષિત મહારાજ પોતાનો રાજ ખજાનો પોતાના દીકરા જન્મ જઈને ગાદીનું તિલક કરી અને હરિદ્વાર થી 40 કિલોમીટર આગળ પહેલા શુક્રતાલમાં આવીને બેસી ગયા. અને એ સમયે ગુરુ મહારાજ સુખદેવજી મહારાજ કથા કહી રહ્યા છે. ત્યાં દેવતાઓ ઉપરથી આવ્યા અમૃતનો કુંભ. પરીક્ષિત, તને મોતનો ભય છે, ડર છે? પરીક્ષિતે કથા વક્તુ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભગૃહીત્વે દેવાસ્તત્ર સમાગમ. તો લાવ આ અમૃતનો કુંભ લઈ અને અમે અમૃતનો કુંભ લઈને આવી અને પરીક્ષિતજી મહારાજને જે કથા કહી રહ્યા હતા, સુખદેવજી મહારાજ પરીક્ષિતને આપીને કહે, લે તને મોતનો ડર છે, આમાંથી અમૃત પી લે. પણ હા, શું કરવા આવ્યા? વિનિમય કરવા માટે. તું જે કથા સાંભળે છે એ કથા હવે અમે સાંભળીએ. અને મોતનો ડર હોય તો અમૃત તું પી જાય. સાહેબ, મેન તમે આ ભાગવત કથા અમને સાંભળી. ડોંગરે બાપા તો સાંભળી નાખ્યા, કૃષ્ણ શંકર દાદા સાંભળી નાખ્યા, મોરારી બાપુ સાંભળી નાખ્યા, બધાને સાંભળી નાખ્યા, કોઈને રાખ્યા જ નહીં. એટલે બકાભાઈ દર વર્ષે કથાના આયોજન કરવા પડે. એકવાર જીવનમાં ઉતારી લીધા હોય, રાખી લીધા હોય,
હા, એ કથા કેટલી મહાન હશે સાહેબ, વિચાર તો કરો તમે. સ્વર્ગના દેવતાઓ પોતાનું સ્વર્ગનું સ્થાન છોડી અને આ ભૂમંડળ ઉપર પધારે. શેના માટે? તો કે વિનિમય કરવા માટે. આ કથા છે, સુખદેવજી મહારાજ જે કથા તમને શ્રવણ કરાવે છે, એ કથા અમને આપો અને એના બદલામાં અમે તમને અમૃત આપો. સીધો ગાંડો માણસ હોય એને ખબર પડે કે કથા કરતા, અમૃત કરતા કથા મહાન છે. પહેલી વાત. બીજી વાત, આ કથા એવી છે, આ કથા ઉપરથી મને તમને શીખ મળી કે સ્વર્ગમાં કથા નથી, એટલે દેવતાઓને અહીંયા આવવું પડ્યું. અને એ કથા કેટલી મહાન ને કથા કહેનારો કેટલો મહાન. અમારે ભાગવતમાં 10મા સ્કંધમાં ગોપી ગીતમાં 9મા શ્લોકમાં કથાકારને મોટા મોટો દાની કહ્યો છે. તવ કથા મૃતમ તપ્ત જીવનમ કવિરીતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણવંતિ તે ભૂરિદા જના ભુવિ ગુણવંતિ તે કલ્મષાપહમ. મારા ને તમારા થયેલા પાપોનો વિનાશ કરવા વાળી હોય તો એ કથા છે. ભગવાન શ્રી હરિના એ ચરિત્રો છે. અને કથાકારને અહીંયા અર્ધાલિકામાં દાની કયા છે. ભુવિ ગુણંતિ તે ભૂરિદા જન. મારો કહેવાનો સુર એ છે કે કથા છે એ સ્વર્ગ ઉપર, સ્વર્ગમાં નથી. કથા છે આ ભૂમંડળ ઉપર છે. અમુક વસ્તુ સ્વર્ગમાં નથી. સ્વર્ગમાં દૂધ નથી. જેને ચાની હમણાં ઊભા થયા ને ચા પીવા જેટલા, ઈ બધાએ ચાની વ્યવસ્થા કરીને પછી સ્વર્ગમાં જવું. ત્યાં ચા નથી. ચા એટલા માટે નથી, ત્યાં દૂધ નથી. હું નથી કહેતો, નરસિંહ કે જમાનો બદલાયો. પેલા માતા પિતા કહીને બોલાવતા, એ પેલા માતા પિતા કહીને બોલાવતા. બોઈન બાપા હવે ડેડીને ડેડા કહેવાય. જમાનો બદલા. વાત કેવું છું ટૂંકમાં, એવો ના વેણ કાઢો કોઈના દિલને ઠેચ વાગે. આ વાણી ઉપર બધો આધાર છે માનવી. કલયુગનું દર્શન કરી રહ્યા છે નારદજી. પછી એક શ્લોકમાં એમ લખ્યું
મંદાસુ મંદ મતયો મંદ ભાગ્યાપદ્રુતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા પાખંડે ખાતી સત્યની શોધ નતીલા મહાભિમાન મટે નહીં મનથી માને હું બહુ મોટો એ મહાઅભિમાન એ મટે નહીં એ મનથી માને બહુ મોટો પ્રપંચ પરધન હરવાનો એ પ્રપંચ ખ્યાલ કરે છે ખોટો પાખંડે સત્યની શોધનથી અરે સત્યની શોધ નથી લાગી શોધ નથી અરે વેદ બ્રહ્મની વાત ન જાણે અને ગુરુ બનીને ઈગાજે વેદ બ્રહ્મની એ વાત ન જાણે એ જ ગુરુ બનીને ઓથે રહીને અનર્થ કરતા એ ઓથે રહીને એ પછી પડદા પર આવે ઓથે રહી અને અનર્થ કરતા અરે લંપટ જરીએ ન લાજે પૃથ્વી પાખંડે ખાતી સત્યની શોધ નથી અહીંયા કહેવાની ઈચ્છા થાય હાથમાં શ્રીફળ આપણને આપે અને એમાંથી પાછી ચૂંદડી કાઢે ડબ્બીમાં આમ કંકુ કાઢે આમ કરે ત્યાં કંકુના ઢગલ્યા થાય ત્યારે એને કાનમાં જઈને કહેવાની ઈચ્છા થાય કે આની કરતા એક ફેક્ટરી નાખી દે ને કંકુની. અહીંયા જગન્નાથજી દર્શન કરવા ગયા ઓલા ડબલા લઈને કેટલા વેચતા હતા હાથ કલરના અલગ ભગવાન અને ભક્તની વાત આવી ખ્યાલ હોય તો. અને સૌથી વધારે ભગવાને ફોકસ ભગવાનનું ફોકસ એના ભક્ત ઉપર હતું કે ભક્તથી જે થઈ શકે છે ને એ ભગવાનથી પણ નહીં થઈ શકતું. આજે એ બાપુએ આખી કથામાં 2-3 દ્રષ્ટાંતો આપ્યા, 2-3 કથાઓ થઈ. એ ભગવાન પોતે પણ કહે છે કે હું કશું કંઈ કોઈને આપતો નથી, કશું કોઈનું કંઈ લેતો નથી, પણ ભગવાન કેમ કહે કે તમે મારી શરણે આવો તો તમે મારા છો, તમારા સુખ તમારા દુઃખ બધા મારા છે, પણ જે ગુરુ આપી શકે એ ભગવાન ના આપી શકે. એટલે હંમેશા ગુરુનું મહિમા ઠાકોરજીએ વધારે બતાવ્યો છે અને ગુરુની આજ્ઞા રહેવી અને ગુરુના ચરણોમાં રહેવું એ આપણા હિન્દુ શાસ્ત્રની અંદર સનાતન ધર્મનું સૌથી મહત્વ આપ્યું છે. भगवान की है आरती, पापियों को पाप से है तारती. भगवान की है आरती, पापियों को पाप से है तारती. यह अमर ग्रंथ, यह मुक्ति पंथ, यह पंचम वेद निराला है. बिगड़ी को बनाने वाला, बिगड़ी को बनाने वाला, वरदान यही, वरदान यही, वरदान यही, वरदान यही. जग की मंगलमय आरती, पापियों को पाप
से तारती भागवत भगवान की है आरती आरती मधुसूदन की है आरती पापियों को पाप से तारती यह मधुर बोल जग पंड घोर सत्य मार्ग दिखाने वाला नव ज्योत जगाने वाला नव ज्योत जगाने वाला श्री राम यही घनश्याम यही राम यही आरती पापियों को पाप से तारती कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते